એક વેરાવળ ગામમાં એક શેઠ હોય છે. બહુ જ ધનાઢ્ય હોય છે, બહુ રૂપિયાવાળો હોય છે. રૂપિયાવાળો એટલે એવું માની લો કે એક જ સાથે 21 ગામને દત્તક લઈને રાખી શકે એટલા રૂપિયા એ શેઠ જોડે હોય છે. તો શેઠ એક વખત ગાડી લઈને લટાર મારવા નીકળતો હોય છે. તો ગાડી લઈને નીકળ્યો હોય છે, તો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય છે, શેઠ ગાડીની પાછળ બેઠા હોય છે. જતાં જતાં એક ઝાડ નીચે રસ્તામાં, એટલે જંગલ જેવો એરિયા હોય છે, ઝાડ નીચે રસ્તામાં એક સુલેમાન નામનો છોકરો બકરીઓ ચરાવતો હોય છે. બકરીઓ ચરાવતો છોકરો જુએ છે અને શેઠ એનું નિરીક્ષણ કરે છે કે છોકરો બકરીને ચરાવતો હોય છે. બકરીનું નામ બોલે ને એ બકરી એની જોડે આવે અને બકરી એની જોડે બેસે, વાતો કરે. હાથમાં એક એની માળા હોય છે, અલ્લાહનું નામ ભજ્યા કરતો હોય છે. એને એના પરથી લાગે છે કે બહુ એકદમ સચ્ચાઈવાળો, સાચો અને એકદમ વ્યવસ્થિત છોકરો છે. તો શેઠ ગાડીમાંથી ઉતરીને એ છોકરા જોડે જાય છે અને છોકરાને એવું કહે છે કે બેટા, તું મારી ત્યાં નોકરી કરીશ? છોકરો કે શેઠ હા કરીશ. તો કે ચાલ. તો કે ના શેઠ, આજે નહીં આવું. આજે મારી નોકરી આ ભાઈની ત્યાં છે. મારી જોડે 41 બકરી છે. આ બકરીઓને સવારથી સાંજ સુધી ચારવાનું કામ મને સોંપ્યું છે. હું પહેલાં સહી સલામત આ બકરીઓને એ શેઠને આપી દઉં. કાલે સવારથી તમારી ત્યાં હું જોબ પર આવી જઈશ. શેઠ કહે કે કંઈ વાંધો નહીં. શેઠ ગાડી લઈને જતા રહે છે. બીજે દાડે સવારે સુલેમાન આવે છે, શેઠને મળે છે. શેઠ એને નોકરી પર રાખી લે છે. શેઠ એક બેંક હોય ને, બેંક, એટલા રૂપિયા એની જોડે હોય છે. એની ચાવી એની જોડે શેઠાઈને આપી દે છે. એટલે ટૂંકમાં એના ધનની ચાવી, જે અંદર રૂપિયા, રોકડા, કેશ, સોનું, દાગીના બધાની ચાવી એને એ છોકરાને સાચવવા આપી દે છે. છોકરો બધું સાચવતો હોય છે, આવ છે તેવું છે કમ્પ્લેટ. એક દિવસની વાત છે, શેઠાણીને લગ્નમાં જવાનું હોય છે. તો શેઠને કહે છે કે મને એક સેટ, મંગળસૂત્ર અને બંગડી આપણી તિજોરીમાંથી કાઢી આપો. એટલે શેઠ બી પેલા સુલેમાનને કહે છે કે ભાઈ મને એક સેટ, બંગડી અને મંગળસૂત્ર કાઢી આપ. એટલે પેલો સુલેમાન જાય છે, તિજોરી ખોલે છે, એમાંથી સેટ, મંગળસૂત્ર, બંગડી બધું કાઢીને શેઠને આપે છે. શેઠાણીને આપે છે. એ પહેરી લે છે સોનાના આભૂષણો અને લગ્નમાં જાય છે. લગ્ન બગન માલીને લોકો આવે છે 4 વાગે, સાંજે 4-5 વાગે. શેઠાણી બેઠી હોય છે, કપડાં બપડા બદલે છે. એને એક જે હોય છે એનું જે પેલું સેટ, મંગળસૂત્ર અને બંગડી એ રામાયણ જેવી ચોપડી ભગવાનની વાંચતી હોય છે, એની અંદર એ મૂકી દે છે અને કબાટમાં મૂકી દે છે. ભૂલી જાય છે કે ભાઈ અંદર મંગળસૂત્ર, સેટ ને બંગડીઓ રહી ગઈ છે, એવું એ ભૂલી જાય છે. સમય વીતતો જાય. થોડાક ટાઈમ પછી શેઠાણીને પાછું પહેરવાનું મન થાય છે. તો શેઠાણી શેઠને કહે છે કે મારી સેટ, મંગળસૂત્ર અને બંગડી નથી મળતી. શેઠને સુલેમાન પર બહુ વિશ્વાસ હોય છે. સુલેમાનને કહે છે કે સેટ, બંગડીને મંગળસૂત્ર તિજોરીમાં નથી, મળતું નથી. ખોલજો તિજોરી, છે અંદર? જુએ છે તો અંદર નહીં હોતું. તો કે કઈ ગયું? શેઠને એના પર શક નથી જતો, પણ પહેલાંના દિલમાં એવું થાય છે શેઠને આવો સવાલ કેમ પૂછવો પડ્યો. એટલે સુલેમાન એક ચાદર વિછાવે છે, અદબ પાડીને, જે પેલી નમાઝની અદા કરતો એવી રીતે ઊભો થઈ જાય છે. અલ્લાહની બંદગી કરે છે કે અલ્લાહ, હું 5 ટાઈમની નમાઝ જો દિલથી પઢું છું અને પઢ્યો હોઉં અને મારામાં સચ્ચાઈ ને ઈમાનદારી હોય તો આ શેઠાણીની વસ્તુ મળી જાય. ખબર નહીં, શેઠાણીને તરત યાદ આવી જાય છે. ખોલે છે રામાયણ, એમાંથી જ વસ્તુ નીકળે છે. શેઠને થોડી ગિલ્ટી ફીલ થાય છે, પણ કહે છે કે ભૂલ થઈ ગઈ, માફ થઈ ગયા. એનાથી 10 ગણું વધારે માન થાય છે. એને બધો જ કારભાર સુલેમાનને આપી દે છે અને સુલેમાન નોકરી છોડીને જતો હોય છે. પણ સુલેમાનને બહુ સમજાવે છે કે હવે જ્યાં સુધી મારો જીવ ના નીકળે અને તારો જીવ ના નીકળે ત્યાં સુધી તારે અહીંયા જ નોકરી કરવાની. સમય વીતતો જાય છે. સુલેમાન ગરડો થઈ જાય છે કે અમુક એજ થઈ જાય છે અને બીમારી લાગી જાય છે અને સેટ કરતાં પહેલાં સુલેમાન મરી જાય છે. સુલેમાન મરી જાય છે એટલે એને ઘરેથી બધા એની નનામી કાઢવાની બધી હશે. શેઠ એની નનામીની રાહ જોઈને ઊભા હોય છે, કઈથી નનામી ઘર અગાડીથી નીકળે એટલે હું સુલેમાનની નનામી જોડે
જોડે જવું. તો ઘણો બધો ટાઈમ થઈ ગયા છે. સુલેમાનની નનામી નીકળતી નથી હોતી એટલે તપાસ કરવા નીકળે છે. પૂછે છે કે સુલેમાનની નનામી નીકળી કેમ નથી? તો ગામવાળા કહે છે સુલેમાનની નનામી કાઢવા માટે સુલેમાન જોડે કફન નથી, નનામી કાઢવા માટેનું જે પેલું જે કોફિન છે એ નથી. કેવી રીતે નનામી કાઢે? શેઠ કે ને હું પગાર આપતો તો બધા રૂપિયા જતા હતા કઈ? તો કે શેઠ તમે એને જે રૂપિયા આપતા હતા, તમે જેને પગાર આપતા એ પગાર પર ગરીબ ગુરબા આ જનાવરોને, અપંગ જનાવરોને, અશક્ત જનાવરોને, અશક્ત લોકોને ખવડાવી દેતો હતો. તો કે એનું ઘર કેવી રીતે ચલાવતો હતો? તો કે શેઠ તમારી ત્યાં જે જમવાનું બનતું હતું એ જમવામાં જે બગાડ વધતું હતું એ એનામાં એનું ઘર ચલાવતો હતો. શેઠના આંખમાં જળજળી આવી જાય છે. શેઠ રડવા જેવો થઈ જાય છે કે સાલું આટલું બધું ઈમાનદાર માણસ છે, આટલું બધું પવિત્ર માણસ આ. શેઠ જાય છે, એના ઘરે જાય છે, ચંપલ કાઢી નાખે છે, માથા પરથી એને જે ફેટો બાંધ્યો છે એ કાઢી નાખે છે અને રૂમાલ બાંધી દે છે અને બધો નનામીનો અને જે બધો ખર્ચો થશે એ કરાવી દે છે અને કહે છે કે 4 જણની જરૂર પડે નનામી માટે, 3 જણ બદલ્યા કરજો, હું એકલો જ રહીશ. અને છેકથી છેક કાંદો આપીને શેઠ જાય છે, એના ખાડા ખોદવામાં મદદ કરે છે અને જે નનામીમાં જે દફન કરીને એની પહેલી માટી જે આવે ને શેઠ જાતે પધરાવે છે. બહુ રડે છે શેઠ કે આ વ્યક્તિ મને જિંદગીમાં ફરી વખત નહીં મળે હવે. અને શેઠ એને એટલું બધું એના ફેમિલી માટે કરે છે ને તે જિંદગીમાં એની પેઢીઓને તકલીફ ના પડે એટલું બધું એમના માટે કરી નાખે છે. કહેવાનો મતલબ કે જ્યારે સચ્ચાઈ, ઈમાનદારી તમારામાં હોય ને અને તમે જો ભગવાન જોડે અટેચ થયા હોય ને, જિંદગીમાં તમને કદી કોઈ તકલીફ ના પડે. આટલું કહીને મારા વિડીયોનો પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.